આપણી પ્રણાલિકાઓમાં, આપણી જે પદ્ધતિઓમાં આ ખાલી મૂર્તિઓ કે આ ખાલી પાઠો નથી બાબા. આ બધી ચેતના સાથે હમણાં થોડા એક બે મહિના થયા છે જે આ ખોજ થઈ ગઈ. આપણે કે ઓમકાર, આપણા નાદને તો બ્રહ્મનું સ્વરૂપ આપણા શાસ્ત્રોમાં આપવા આવ્યું, શબ્દને બ્રહ્મનું રૂપ આપવામાં આવ્યું છે. સમય ઓછો છે ને, વળી હનુમાનજીની પૂજા માટે પાછું નીકળવું છે. આવીશ, વેલેરો આવીશ બા. હા, કારણ કે આ તમારી ભક્તિના ફળ સ્વરૂપે હનુમાનજી મને વેલા પહોંચાડશે. આ દાસ નાના સ્વરૂપે બા ભજન કરજો, આધાર અને કલિયુગની અંદર એકતા સાથે ગતિ કરજો. બાકી તો જગત છે, સંસાર છે, એમને હાયલા રાખશે. લક્ષ્ય રાખજો દ્રઢ, અને ક્યારેક આવા સથવારાઓ લઈ કરી. બાકી તો નીકળ્યા છીએ બધા નાવડા લઈને, ભલે સાયા તો મારવા પડશે, જશું ક્યાં? સંસારના નીકળ્યા છો બધા આમાં કાંઠે જવા. પણ ક્યારેક ક્યારેક સત્સંગ સ્વરૂપી, ક્યારેક આ સુંદરકાંડના પાઠ સ્વરૂપી, ક્યારેક આપણા પર્વ પ્રસંગો સ્વરૂપી, ક્યારેક એવા વાતાવરણમાં આવે ને, ક્યારેક આમ શેડ એટલે જે વાણને ચલાવવા વાળી જે સડ કહેવાય, ઈ સડને જ્યારે હવા આવતી હોય અને હવાની દિશામાં રાખી દે, પછી હલેસાયા હું મારવાની જરૂર ન હોય. ખબર કે હવે પવન આવવાની તૈયારી છે, પવનનો સમય છે. એમ જ્યારે પર્વના સમય હોય, જ્યારે આવા પ્રસંગો આવે, ત્યારે સડને ઈ તરફ રાખી કરી અને બાપ પછી હલેસાયો નથી મારવા પડતા. આ ઘડીઓ તમને ઘણા જીવનના પલાવો કપાવી દે છે. ઈ આ ઘડીઓ છે, દેખાશે નહીં. સમુદ્રના ઈ મધ્યમાં જઈ રહ્યા છો, કાંઠો આવશે ત્યારે દેખાશે કે પહોંચ્યા. બાકી ગભરાવન નથી, બાકી તો છે. એટલા માટે આપણા મહાપુરુષોએ કીધું ને, ધીમે ધીમે પ્રીતિ કેરો તું દીવડો પ્રગટાવજે, રામના રખો પા માગી એને ઘૂંઘટે ઢાંકજે, પછી વાયરો વાયરે ભેકાર ભલે હોય મેહુલાનો માર, પણ દીવડો નહીં રે બુજે. હંસલાલો એ હવે મોતીડા નહીં બલાતા પાસે. બાકી સમુદ્રના જ્યારે મય થશું ને, ત્યારે સમુદ્રના તાંત સુધી નહીં પહોંચી શકીએ. બસ જીવન છે, મેળું છે, ગ્રસ્તાશ્રમમાં બેઠા છો બા. આજે હું આવ્યો છું મુંબઈ, આજે તમે હનુમાનજીની પૂજા કરવા માટે, અને મારા હનુમાન સ્વરૂપ, મારા બે દીકરાઓ, મારા વચનો બચપનથી પાડેલા, આજેના ગ્રસ્તાશ્રમ પ્રભુતાના પાદલા પગ માંડવા માટે ગયા હતા, એને વધાવવા માટે આજે આવવાની ઘડી, અને એની સાથે આજે હનુમાનજીને અહીંયા વધાવવાની ઘડી બાપે ભેગી કરાવી છે. બાપ કાલે એ જ ઘડીઓ હતી કે ગ્રસ્તાશ્રમના, જ્યાંથી જગતના બાપને આવાના ખોરણા, એટલે તમારા ખોરણા છે, તમારા આંગણા છે. અને એ આંગણાઓને દિવ્યતા બનાવી રાખવા માટે આ બધા આધારો છે, આ બધા પ્રસંગો, પર્વો, આપણી સનાતનની એ ધરોહરો આપણા આધારો છે. એમ થાય કે આ કેમ નથી દેખાતું, કેમ નથી આમ હજી કાંઈ ફળ પડતી, પણ પલો કાપો. એટલું યાદ રાખજો કે કદાચ કોકના ભરોસા, કોકની ધારાઓ લઈ કરીને કદાચ નીકળશો, જોકા આવી જશે તો સામે કોક ઊભું હશે, પણ કદાચ પલા કાપતા હશો ને જોકા આવી જશે ને, તો ક્યાંક જ્યાં જવું છે ત્યાં નહીં પહોંચાય, અને ન જવાની જગ્યાએ પહોંચાઈ જવાશે. એટલા માટે આ બધા કાર્યો છે કે બાપ આપણી કઈ ગતિ છે, આપણી કઈ સ્થિતિ છે. કારણ કે જલ તત્વને ઉપર ઉઠાવવા માટે બાપ બધું જ, કારણ કે જે સમુદ્રમાંથી આજે કિનારે બેઠા છે, સમુદ્રમાંથી જલ તત્વ ઉપર આવે છે, ઉપરથી પાછું ભૂતત્વ ઉપર આવે છે. પ્રકૃતિનો એક જે એને ઉપર ઉઠાવવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે પ્રકૃતિને, ત્યારે જલ તત્વ ઉપર ઉઠે છે. અને એ પાછી કેટલી એને ઉપર ચેતના આપવી પડે છે, ત્યારે પાણી મીઠા થઈ કરી અને પાછા વસી રહ્યા છે. એ જ રીતે જીવનને છે બધા નાશવંતમાં છીએ, એટલે કોઈ દૂધના ધોયલા નથી. દૂધનો ધોયલો તો એક પરમાત્મા છે, ખુદ દૂધ છે, ખુદ ઈ તત્વ છે, જેની ઉપર કોઈ આંચ નથી, જેની ઉપર કોઈ કલંક નથી. આજે આપણે બુદ્ધિથી અમુક સત્ય અને અમુક રહસ્યને નથી સમજી શક્યા. એટલા માટે આપણા ધર્મ ઉપર ઘણી વખત પ્રશ્નો થતા હોય, ઘણી વખત ક્યારેક આવા મિલોડાય આવતા હોય કે
આવું ભગવાન નહીં બાપ આજે કહેવાય ને તમારા સોફ્ટવેરોને ડાઉનલોડ કરતા હો તો એની સપોર્ટ ફાઇલો બધી જોઈએ ત્યારે એ હાલે અને ત્યારે તમને હલાવે ત્યારે એ કામ કરતું થાય. એમ આપણા સનાતન સપોર્ટ ફાઇલો આપણા સનાતનમાં પંચ પૂજાઓ છે. આપણે નારાયણની પૂજા કરીએ તો તમને આચાર્ય તમને એમ થાય કે નારાયણની પૂજા કરીએ તો આ ગણપતિને કાં લઈને આવ્યા વળી કહે છે કે આનો માતાજી અરે માતાજી આવા છે. નારાયણની પૂજા ત્યારે જ સિદ્ધ થશે જ્યારે ગણેશની પૂજા હશે, શક્તિ હશે, સૂર્ય હશે, શિવ હશે અને નારાયણ તત્વ મૂળ તત્વ શિવત્વ હશે તો ત્યાં નારાયણની પૂજા હશે, શક્તિ હશે, સૂર્ય ગણેશ હશે અને ત્યાં આજ શક્તિની પૂજા હશે તો પણ ત્યાં આ ચાર આપણી સપોર્ટ ફાઇલો છે. અને આપણા મંદિરોના આ બધા દર્શનો છે ત્યારે એમ આપણા પંચ તત્વ છે, પાંચે તત્વ આ પંચ થોડી પાછા આમાં જશું તો વળી પાછા બહાર નહીં નીકળી ખૂબ આનંદ કારણ કે આ તમારી સાધના છે. સાધનાને લઈ કરીને નહીતર આજે ઉનાળે નીકળી 2 વાગે પહોંચા ચાંદીવલી ત્યાં પહોંચીને બાપુ હવે સવારના કેમ નીકળાશે બધું ભક્તિ હશે તો પહોંચાશે નહીં તો ટ્રાફિક જ રોકી લેશે કે ના ન જવું નહીતર કાંઈ નથી નડવાનું બાપ. પણ બાકી જો નડવું હોય તો બધું નડતું રહે. પણ આજે તમારો એટલો ભાવ તમારી એટલી ભૂમિકા અમે પણ નિમિત્ત છીએ. આજે મને કોઈ ખબર નથી તમારા દિવાળીના આંગણે છોકરાઓ આટલું રૂડું આયોજન ભલે નાનું છે પણ બહુ મહત્વનું છે. એ આવી બધા વડીલો મળી ખૂબ ઘણા સમયની બધાની ભાવનાઓ હતી, લાગણીઓ હતી ત્યારે આવવાનો યોગ થાય. પણ કરતર દૂજો કોઈ કોક કરાવી દો છે અને આજે આપણા હાથ રાખીએ તો વળી પાછા એના હાથ રહે કે નહીં એટલા માટે હું એ કહું કે ના એનો હાથ હોય ને તો પછી અમને ચિંતા ન હોય. તમે જોઈએ કે છે ને એ તો વાંધો નહીં, બાકી એના છે ત્યારે અમે છીએ એટલું યાદ રાખજો અને અમે છીએ ત્યારે એવું કાયમ બની રહેશે એ પણ વિશ્વાસ રાખજો. એ વિશ્વાસનો આધાર આપણી આ બધી પરંપરાઓ છે. એ પરંપરાની જ્યોત આજે શુદ્ધ કાંડના રૂપી રામચરિત્ર માનસ રામચરિત્ર માનસના એક કાંડ 7 કાંડોમાંથી બધા જ દિવ્ય છે, ભવ્ય છે. પણ હનુમાનજી કે જે હનુમંત તત્વ ભૂલોક ઉપર આવ્યા પછી પણ એની પણ ચેતનાને જાગૃતિ કરવા વાળી એક ક્ષણ અને ઘડી એ સુંદરકાંડની ઘડીઓ છે. અને એ ઘડીઓને જ્યારે આજે શબ્દરૂપી આજે સંગીતના શણગારથી આજે 3 દિવસના જ્યારે પાઠ કરવા માટે જઈ રહ્યા છો ત્યારે હનુમાનજી મહારાજ પાસે એ જ પ્રાર્થના કરું આપ સૌની ભક્તિ, નિષ્ઠા, ઈશ્વર પ્રત્યેનો આદર, અનુરાગ કાયમ બનાવી રાખે. અને અત્યારે પલો કપાણો છે પણ પછી વળી હલેસાયાઓને તૈયાર રાખજો, થાકતા નહીં. કારણ કે કર્મનું ને ધર્મનું અને 2 બાજુ છો કે આડાવડા થવા દેજો જ નહીં. કંઈક વળી શું આમ કારણ કે એક હલેસું પતિદેવ મારે તો બીજી પત્ની અને પલો નીકળતો જાય પણ કંઈક બાજી જાય તો વળી હલેસાયાને સાઈડમાં રાખે, નહીં મારવું વળી નહીં મારો તો ક્યાંક આડોવડું નીકળી જાય એના કરતા હાલતા રહેજો, બાકી બધું હાલતું રહેશે. સંસાર છે, સંસાર સાર તત્વ આ જીવનના સત્ય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા અને અસૂયા આ સપ્તમ દોષ પ્રકૃતિના છે. એની સામે બાયું ન ચડાવતા એની સામે જાગૃતિ રાખજો. આ સંસારિયાઓના તમારા નોકરો છે. બધાય નોકરો માલિક નો થાય, માલિક રહેવો જોઈએ. કોઈ પ્રકૃતિનો દોષ તમારો આજ નહીં આવવા દે. ભજન રાખજો દ્રઢ, ક્યાં આજ નહીં બાકી જ્યાં ક્યાંક ચૂકાનું ત્યાં તો પછી ક્યાંય થીલા નથી આવતા, પછી તો ખાલી વાતું છે. બાકી વાસ્તવિકતાની જીવન દોરી જ્યારે આજે રસ્તાશ્રમના આંગણે લઈને બેઠા છો ત્યારે આજે ઈશ્વરને તાત માટે ભલે ગુરુ તત્વ માધ્યમ છે, બાકી ઉપાસના આપણો મૂલાધાર છે. ભોજન આપશું પણ કાંક પાત્રતા હશે તો ને. બાપુ આપો પ્રસાદ સુલો લ્યો હથેળીમાં, હાલો નીકળો. પણ આજે એ હથેળીમાં એ રેવડી વાળા નથી. અમે તો કઈ ભાણું આપશું બાપ. બધા ભોજન 32 ભાણા જમાડવા માટે આવ્યા છીએ પણ પાત્ર તૈયાર રાખજે. થાળી બાળી વાટકો રાખજે. હમણાં દક્ષિણ ગયો તો કે બાપુ અમે થાળી વાટકા બધું છે પણ આ બધું એટલું થઈ જાય તમે આમ આવતા જાઓ વર્ષે ના આ બધું અમારે શું બધા વાસણ સાફ રહે. ભાઈ હું શું હેઠવાળો કાઢવા જાઉં બાપુ કાંઈ વાંધો નહીં, હેઠવાળો થઈ ગયો ઘણો, આવો ને કાઢતા જાઓ. એ ગગાઓ હેઠવાળો સાફ કરજો, તમારા પાત્ર હશે આવીને જમાડી જઈશ નવું. બાકી જો આ હેઠવાળા ત્યાંથી નીકળી જશું. બાકી આપણી તો જવાબદારી છે. ઈશ્વર કે 2 પગલા હાલ 4 પગલા સામે આવીશ અને 2 પગલા આપણું ધર્મત્વ અને આપણું કર્મત્વ બેને મજબૂત રાખજો. જેમ શરીરના 2 પગ છે, લક્ષ્ય 1 છે, આંખ 2 છે, લક્ષ્ય 1 છે, હાથ 2 છે, કર્મ
એક છે. એ જ રીતે જીવનની આધાર જ્ઞાન અને અજ્ઞાનતા ભલે બને છે, પણ સત્ય સત્ય છે. અને એ સત્યનો આધાર આજે પરમ સત્ય, જે શાશ્વત સત્તા જેને આપી છે, એ શાશ્વત સત્તાનું એક સ્વરૂપ હનુમંત તત્વ, અને હનુમંત તત્વની આજથી પૂજા કરવા માટે જઈ રહ્યા છું. ત્યારે બાપ પાસે હું પણ પ્રાર્થના, આજે તમારા વતી મને પૂજા કરવાનો મોકો મળ્યો, લે આનંદ થયો. બાપ આ જ આનંદ છે, કારણ કે જે સત્ય છે આજે એ સત્યને રહેવું જોઈએ, ત્યારે જ પરમ સત્ય આપણી ઉપર કૃપા કરતું રહે. બાકી આપણા બનાવેલા સત્ય આજે હશે ને કાલે નીકળી જશે. પરમ સત્ય સાથે જોડાવો. એટલા માટે આજે ભાગવની વાંચો, ભલે બધું શાસ્ત્ર બધાને વાંચો, બધા ફિલોસોફરોને, પણ સદા સનાતન સત્ય આપણી ઋષિ સંસ્કૃતિને ઘણી વખત સમજતા વાર લાગશે. વાત કરીને સપોર્ટ ફાયલું છે, ત્યાં વિસ્ફોટો થશે. ઓહો, ઈ જ્ઞાની, ઈ આપણા એટલા માટે શબ્દ બિયારણ છે. વાવતા જાઓ, વાવતા જાઓ. સમય આવશે ત્યારે ક્યાંથી કયું પરગણું, ક્યાંથી કયું ફૂટ પંદરાવામાં પલવિત થશે ખબર નહીં હોય, પણ બસ અમે વાવતા જઈએ છીએ. બસ ભજનથી, કર્મથી બસ એને સિંચતા રહેજો, સિંચતા રહેજો. અને એ સિંચનનો ભાવ આજે આપણા સૌના હૃદયમાં કર્મ પ્રત્યે પણ દિવ્ય બની રહે, અને ધર્મ પ્રત્યેનો અનુરાગ દ્રઢ બની રહે. અને આપ તમારા ભજનના પ્રકારે થોડી વેલેરો ને 1.5 મહિના કીધું છે, પણ થોડી સંકલ્પ ઠાકર પૂરો કરાવે. બાકી જાજો સમય, હવે આટલો સમય, આટલા વર્ષ હવે નહીં કઢાવે. બસ ભલે નનકડા હતું, પણ ક્વોલિટીમાં રહેજો. આપણે ક્વોન્ટિટીની જરૂર નથી. હવે ક્વોન્ટિટીમાં કાંઈ નથી, ક્વોલિટીમાં રહેજો બાપ. અને ક્વોલિટી જે આપણે આપણા પર ન હોય તો બાપ શું ભગવાને આ બધાએ આખા શરીરમાં નાક પહેલું દીધું. જો આમ સીધા રહેશું ને કાંઈ નહીં દેખાય, નાક દેખાશે એટલે ભગવાન ગુપતમાં કહી દીધું, બસ આમ સીધું ને બરાબર રાખજે, કોઈ કાપી ન જાય, હાજવજે, પહેલું જ દઉં. વાત પૂરી. બાપ આપણી ખુમારી, આપણી ગરિમા, આપણી ગૌરવતા એ શું છે? બસ એની અકબદ્ધ રાખજો. અને એનો આધાર આપણું ભજન છે, આપણું ભજન છે. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. આજે બાપે તમને નિમિત્ત બનાવ્યા, આજે ભાઈઓને, અને આજે દિવ્ય કાર્ય આજથી જે ભજનની જીવતા પ્રારંભ થઈ રહ્યો છે, કાયમ એનો પ્રકાશ સાધનાના માર્ગે પ્રેરિત કરતો રહે. અને ક્યારેક ક્યારેક વળી ભગવાન, ક્યારેક હું મારા કરતા રહેશો તો વળી જે મેરું આવે એ વળી મારા ચાલુ હશે તો વળી ક્યાંક ગુરુ આવે ઊભા રહી જાય, પણ કરજો પછી આમ જોક આવી જાય તો વળી પાછા કેમ ગુરુ બાપા નથી આવતા, મેરું આવે પછી ક્યાંક જોલા. અને હવે અહીંયા નહીં આવે એ નક્કી છે, હમણાં જે જોઈ રહ્યા છે. અને હવે વળી પાછા સંસ્કાર જે આમ ચેતના આજે મહારાજ દ્વારા 3 દિવસ પૂરા છે, ને આજે વળી પાછી આજે ઘડીઓ, બસ આજ ઘડી સમુદ્રનો જીવ છે. કયું જીવ? બહુ તળિયામાં રહે છે, જેનામાંથી મોતી પાકે. એ જીવ સમુદ્રના તળમાં રહે છે, સમુદ્રનો જીવ છે. એને ખબર પડે સ્વાતિ નક્ષત્રની, આપણા જે 24 નક્ષત્રો, અને 24 નક્ષત્રમાં સ્વાતિ જ્યારે ચાલુ થાય ત્યારે શિવને ખબર પડે કે ચાલો સ્વાતિ આવી રહ્યું છે. અને જ્યારે મેહુલિયાની કૃપા હોય અને એ ઉપર મેઘ હોય, ગરજણ ચાલુ થાય, અને છીપલું સમુદ્રના તળમાંથી ઉપર આવ્યા. વિચાર તો કરો કે સ્વાતિની જેને સંકેતો મળી જાય, વરસાદ આવવાની તૈયારી છે. અને સ્વાતિમાં જ્યારે વરસાદ આવે એના 5 બૂંદ ગ્રહણ કરી અને પાછું સમુદ્રના તળમાં પહોંચે. એ સેવન કરતા 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 એ 5 બૂંદમાંથી 5 મોતી પકવે છે. એ છીપ છે. એમ સંસાર સમુદ્રમાં બેઠા છે. પણ ક્યારેક આવા સુંદરકાંડ રૂપી સ્વાતિ, પર્વ રૂપી સ્વાતિઓ જ્યારે આવે ત્યારે સમજવાનું કે સ્વાતિ આવી રહી છે. ત્યારે થોડા ઉપર આવી અને હૃદયના એ દ્વાર ખુલ્લા રાખી ક્યાંક કૃપા કરુણા વરસતી રહેશે, ક્યાંક આજે શાબ્દિક રીતે પણ આજે કાંક વરસી રહી છે, કારણ કે આજે ઉપર આવ્યા છે. તો 3 દિવસનો આધાર કર્મ સાથે ધર્મ. બાકી દેવા રે એ જીવાડો નથી, એ જી તું બડો ભગવાન નથી રે ભિખારી, એ જી અખંડ રોજી હરિના હાથમાં. એ વાલો મારો જુએ છે વિચારી, દેવા વાળો નથી દુબળો, એને શું આપશું? બસ આ 3 દિવસની જે ઘડીઓ સમય આપી રહ્યા છીએ, અને યાદ રાખજો, હું તો એમ કહું કે અમુક જે સમય એને આપીએ છીએ ને, બસ એ જ સમય આપણો જઈ રહ્યો છે. બાકી તો હા શું જશો, ક્યાં સંસારમાં આવ્યા છો, વેદાંતે જોખમે આવ્યો. હા આપ સંસારમાં હાલજો, થાકતા નહીં બાપ.
ભજનનો સથવારો રાખજો. ક્યારેક ઉપાધિઓ આવે ને, સુંદરકાંડને આમ બાપને હાથ મૂકી, રામાયણ ઉપર, ગીતા ઉપર, ભાગવત ઉપર હાથ મૂકીને માને કહેજો, એ બા જવાબ દે, ક્યાં જવું? પાનું ખુલશો ત્યાં તમારા જવાબો હશે. આપણા શાસ્ત્ર છે. એમને નથી લખાણા, એ ગયા પછી શાસ્ત્રોમાં એ સ્વયં બેઠો છે શબ્દના રૂપમાં. બસ ત્યાંથી જેમ એક નાનું એવું ટ્રાન્ઝિસ્ટર રેડિયો કે આપણા ફ્રીક્વન્સી એ મીડિયમ એમને શોર્ટ વેવ પકડી લેતો આજે ઈ રણકતા થઈ જતા હોય કે બાપ એના બનાવેલા ઇન્સ્ટ્રુમેન્ટો છે. કોઈ આપણને નથી ન બનાવી જાય માટે એના છીએ. માટે એની જ્યારે પ્રયત્ન કરતા રહ્યો, આ બધું લાગતા ક્યાંક પકડાઈ જશે સ્ટેશન, એનો બે મતલબ નથી, પણ બસ કરતા રહેજો. નાનો બાળક વાડીમાં એવો કૂદકા મારતો હતો, આંબાને છબી જાય, એને એમ થયું કે આંબો પકડાઈ જાય તો ખાઈ લો, પકડી લો, વારે ઘડીએ કૂદકા મારે, વળી નીચે પડે, પકડે, વળી આંબો તૂટે. પ્રયત્ન જોતા પોતે મારતું ત્યાંથી નીકળ્યા. વળીને કીધું, કેમ બેટા, કેમ કૂદકા મારે છે? વળી આંબો જોઈએ છે પણ નથી પહોંચાતો. વળીને લઈ ગયો અને બાળકને બસ બાપ આ પ્રતીક્ષા રાખજો. કૂદકા કઈ સાધના ભજનના બસ બાપ આ ખૂબ ઠેકડા નથી જીવનની. બીજાને એમ લાગે કે શું, પણ જ્યારે નીકળશે ને કોઈ, ત્યારે કહેશે કેમ આ કુદાકૂદ ચાલુ છે, ત્યારે કોઈ ફળ આપી દેશે આપને. ઈ સત્સંગ છે, ઈ સાધના છે, ઈ આ ઘડીઓ છે, ભજન ચાલુ છે, એનું આ પ્રમાણ છે. અને કાયમ ભજન બની રહે એ જ ભાવના સાથે આપ સૌને મારી ખૂબ ખૂબ શુભકામના, શુભાશીષો. कली में जीवन अल्प है, करिए बेगी संभार, तब साधन ना हो सके, केवल हरि नाम आधार, केवल हरि नाम आधार. અને હરિ જેના હૃદયમાં છે આજે આપણે એનો આધાર, રામ જેના હૃદયમાં છે, રામ પહેલા જે છે આજે એનો આધાર લઈ કરી અને જ્યારે નીકળી રહ્યા છીએ, આવો સમય મળશે ત્યારે વિશેષ ચિંતન સત્સંગનું સ્વરૂપ આપશું. ભગવાન એવો યોગ કરાવરાવે એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આપની આ 3 દિવસની યાત્રાઓ નિર્મળતાથી પરિપૂર્ણ કરાવે અને આપનો બસ બહુજન હિતાય, બહુજન સુખાય. અને આપણે આપણી જવાબદારી નિભાવીએ છીએ. બાકી એને કહેવા નથી કે હનુમાનજી આ કરી દેજે, હું કરી દેજે. હનુમાન બધું સમજે, તન કી જાણે મન કી જાણે, जाने चित की चोरी उसके सामने क्या छिपाए, जिसके हाथ में एक जीवन डोरी. શું छिपाए? બસ હે હનુમાન પાઠ કે આટલું આપીને હનુમાને કે બાપ અધિકાર પ્રમાણે આપતો રહેજે, પચાવતા રહીએ. ઘણી વખત આપી દઈને નથી પછતા બાપ, વાહિની પ્રજા કટોરા ભેગી થતા વાર નથી લાગતી. આપણાથી આપણો દીકરો સવાયો હોવો જોઈએ. એનો આધાર મૂળભૂત ભજન છે, ધર્મ જગત છે. કનેક્શન પાવર રહેવો જોઈએ. કેમ પાવર ઓછો થાય? નહીં વચ્ચે ક્યાં નથી ઉપાસનાના ફોરમ, નથી વોલ્ટેજ હવે પહોંચતા. બાપ કોઈ આધાર રાખજો, કોઈ માધ્યમ રાખજો. આજે માં ઉમા, માં નારાયણના, આજે સદગુરુની ચેતના રૂપી કોઈ ગતિ અને પાવર નિસર્ગિક બનાવતા રહેજો. હમણાં દીકરાને પૂછતો જો બેટા ભણો, ના બાપુ ડ્યુટી ઉપર છે, તો આ ડ્યુટી કરો, આ કાર્ય કરો. દીકરા બસ બાપુ ડ્યુટી લાગી ગયા છે. બાપ બસ પાવર લગાડેલો રહેજો. બસ પાવરમાં ક્યાંક ભેગા ન થાય, આ પાવર શોર્ટ સર્કિટ ન થાય. દીકરા બધું ઓળગાવી દે આખા ઘરના ઘર. સર્કિટ બની રહી છે અને આપણું ભવિષ્ય, આપણી તિજોરી કઈ છે? આપણું તિજોરી આપણી દીકરા, આપણા દીકરીઓ, આપણી આજી તિજોરીઓ છે. તિજોરીઓમાં કદાચ ઓછું નખાય તો ચિંતા ન કરતા, આ તિજોરીઓમાં નાખતા રહેજો બરાબર. તિજોરીઓમાં ઓછું હશે ને તો આવતા દિવસોમાં ભરીને બતાવશે, એ ખાલી નહીં રહેવા દે. પણ જો કદાચ સંસ્કારોથી જો તિજોરીઓ કદાચ ખાલી હશે તો એ તિજોરીઓ તમે 50 વર્ષ ભેગી કરીને ભરીને રાખશો, તો 5 વર્ષમાં કડિયા ઝાટક કરી નાખશો. અને કરતા જોયા એ માટે આજે આધાર જે શબ્દ છે આજે આવીએ છીએ. આજે મારા આશીર્વાદ, મારી શુભકામનાઓ ભગવાન તને જ પ્રાર્થના કરી. બસ ભજન, ભૌતિક જગત અને આધ્યાત્મ જગત બંનેની ગતિ પ્રગતિ સાથે લક્ષ્ય સુધી પહોંચો. કર્મ જગત અને આપણું ધર્મ જગત બેને ફલિત અને પ્રકાશિત ગતિથી એની ગતિ અને પ્રગતિ સાથે એને કાર્યશીલ બની રહો. એ જ ભાવના, લાગણી સાથે અનંતની કૃપા, નારાયણની ઠાકરની કૃપા, ભગવતીની કૃપા આપ સૌ ઉપર બની રહે. એ જ ભાવના, લાગણી સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, માં કશ્ચિત દુર્ભાગ ભવે. અસ્તુ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન.